વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજના સેશનની શરૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 26 માં, જેમાં રકમ લખેલ છે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે, જ્યાં લખ્યું છે k is equal to 4.5 cross 10⁻11 second inverse e raised to -28,000 k ભાગ્યા t. ઓકે, તો સૌથી પહેલા k is equal to લખ્યું છે આપણે 4.5 cross 10⁻11. ઓકે, સેકન્ડ ઇન્વર્સ લખેલ છે, લખતો નથી અત્યારે, એકમ લખતા નથી કોઈ જગ્યાએ. e raised to -2800, કદાચ એ ભાગમાં દેખાતું નથી. ઓકે, પછી પેન આવે છે, કઈ વાંધો નહીં, બીજી પેનથી લખીએ. ચલો, k is equal to 4.5 cross 10⁻11 સેકન્ડ ઇન્વર્સ લખેલ છે કૌંસની અંદર, e raised to -2800 કેલ્વિન, આવું લખેલ છે, કેલ્વિન છે, ભાગ્યા t તાપમાન, 28,000 ભાગ્યા t આવું લખેલ છે. k નથી લખ્યો મેં, k એટલે કેલ્વિન આપેલ છે. હવે તેની ea ની ગણતરી કરો. તો ea ની ગણતરી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આયનિયસ નું સમીકરણ ભણી ગયા છે. આયનિયસ ના સમીકરણ સાથે આ સરખામણી કરી આ સૂત્રનો, k is equal to a into e raised to minus ea by r into t. તો તમે ચેક કરો, a બરાબર 4.5 cross 10⁻11 થશે, પરંતુ -28,000 ભાગ્યા t બરાબર શું થશે? ea by rt. તો આપણે તો બસ ea શોધવો છે, એટલે એને સરખામણી કરીને આપણે એમ કહી શકાય ea by rt minus is equal to -28,000 ભાગ્યા t. તો માઇનસ માઇનસ કાઢી નાખીએ, તાપમાન ઉડાડી દઈએ, r ને ઉપર લઈ જાઓ, r વડે ગુણી નાખીએ e ને, તો આપણને મળી જાય. તો e is equal to 28,000 ક્રોસ r. r એટલે વાયુ અચળાંક છે, વાયુ અચળાંકનું મૂલ્ય 8.314 લઈએ, ગુણાકાર કરવો વિદ્યાર્થી મિત્રો, તો આપણને મળશે 232 જૂલ પ્રતિ મોલ. દાખલો પૂરો થઈ ગયો. કિલો જૂલમાં કીધો હોય તો ભાગ્યા 1000 કરી નાખો એટલે કિલો જૂલમાં મળી જશે. 232.792 કિલો જૂલ પ્રતિ મોલ મળશે. ચલો, આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો બસ એટલું જ લખવાનું છે, વધારાનું લખવાનું નથી. તમારે એવું લખવું પડશે અહીંયા સમીકરણ નંબર 1 અને 2 ની સરખામણી કરતા ea by rt બરાબર 28,000 ભાગ્યા t. ઓકે, ચલો 26મો દાખલો જોઈએ. 27મો આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. એમાં લખ્યું છે H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવ્યો શકાય છે. તો એક સમીકરણ આપ્યું છે, log, આપણે એમ કહી શકાય log k is equal to 14.34 minus 1.25 cross 10⁻4, 1.25 cross 10⁻4 k ભાગ્યા t આવું આપેલ છે. આ પ્રક્રિયા માટે ea ગણો અને કયા તાપમાને તેનો અર્થ આયુષ્ય સમય 256 મિનિટ થાય છે. તો t1/2 256 હોય, પહેલા તો ea ગણવાનું કીધો છે. તો 256 શું આપેલ છે? વર્ષ. ઓકે, મિનિટ ને ત્યારે t શોધવાનું છે, કયા તાપમાન. તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આને સમીકરણને આપણે આયનિયસના સમીકરણ સાથે સરખામણી કરીએ તો આપણે ભણી ગયા છે log k is equal to log a minus ea by rt. તમે જોઈ શકો છો ea by rt બરાબર તો આ છે. તો ઓકે, આ બંનેની સરખામણી કરીએ તો હું અહીંયા લખું છું ea by
RT is equal to 1.25 ક્રોસ 10⁴ કેલ્વિન છે ભાગ્યા T લખી નાખું છું બરાબર. K ની વેલ્યુ ઓલરેડી આપણે એમ કહી શકાય કેલ્વિન માં આપેલ છે, તો આપણે ઉડતું હશે એ ઉડાડી દઈશું. તાપમાન ઉડાડી દઈએ. R ની વેલ્યુ વડે ગુણીએ E બરાબર 1.25 ક્રોસ 10⁴ ક્રોસ 8.314. R ની વેલ્યુ મૂકી દીધી, R ઉપર લઈ ગયા છે. 8.314 વડે ગુણી નાખો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ મળી જશે, આપણે એમ કહી શકાય બરાબર. તો અહીંયા તમને ઓલરેડી E ની વેલ્યુ મળશે 1.25 ક્રોસ 10⁴ કેલ્વિન ઇન્ટુ 2.303. અહીંયા ભૂલી ગયો છું, સોરી, એક વસ્તુ 2.303, તો અહીંયા પણ 2.303 વડે ગુણવા પડશે ક્રોસ 2.303 ઇઝ ઇક્વલ ટુ RT. ઓકે, તો આપણે આને વડે ગુણવામાં આવે તો આપણને મળશે 2.39. ગુણાકાર કરીએ તમે કેલ્શિયમમાં ગણતરી કરજો. હું કોઈ મટીરીયલ માંથી લખું છું પણ તમે ઓલરેડી કેલ્શિયમમાં ગણતરી કરજો બરાબર. તો એટલી વેલ્યુ મળશે તમને. આનો એકમ હંમેશા જૂલ પ્રતિ મોલમાં લઈશું, કારણ કે આપણે હંમેશા R ની વેલ્યુ લીધી છે 8.314, એ જૂલ ઇન્ટુ કેલ્વિન પ્રતિ મોલ એનો એકમ છે. હવે T½ આપણને કીધો છે 256 મિનિટ હોય એટલે તાપમાન શોધવાનું કીધું છે. તો આપણે T½ ઉપરથી વિઘટનના અચળાંક K ની વેલ્યુ મેળવી લઈએ. તો K ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયાથી લખું છું, K ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે 0.693 ભાગ્યા T½. તો 0.693 ભાગ્યા 256 મિનિટ ભાગી નાખીએ તો 256 મિનિટ વડે ભાંગતા આપણને જે વેલ્યુ મળે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણને મળે છે 2.77 ક્રોસ 10⁻³ મિનિટ બરાબર. અથવા આપણે એમ કહી શકીએ સેકન્ડમાં શોધવું હોય તો અલગ મળે. તો આપણે મિનિટમાં શોધવું છે કે સેકન્ડમાં શોધવું છે એ આપણા ઉપર આધારિત છે બરાબર. તો આપણે સૌથી પહેલા વાત કરીએ, પહેલા તો ઓલરેડી મિનિટમાં મળ્યો છે 2.707 ક્રોસ 10⁻³ મિનિટ ઇનવર્સ. અને સેકન્ડમાં ફેરવવો છે તો આપણે 60 વડે ભાંગવા પડે, હકીકતમાં ગુણવા પડે, પરંતુ છેદમાં મિનિટ છે એટલે 60 વડે ભાંગવા પડશે. તો આપણે 4.50 ક્રોસ 10⁻⁵ 4.50 ક્રોસ 10⁻⁵ સેકન્ડ ઇનવર્સ મળશે. હવે T½ થવાના તાપમાનની ગણતરી કરીએ તો log K બરાબર log E માઈનસ 14.34 માઈનસ 1.25 ક્રોસ 10⁴. આ K એટલે કેલ્વિન આપેલ છે, બીજું કશું નથી. T આપણે શોધવું છે, K ની વેલ્યુ આપણે આના ઉપરથી મળી ગઈ, તો K ની વેલ્યુ આપણે સેકન્ડ ઇનવર્સ પર લઈશું તો આપણને જવાબ મળશે તાપમાન ઓલરેડી કેલ્વિનમાં. તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા કિંમત મૂકતા જઈએ ને આપણે જવાબ લાવવાનો ટ્રાય કરીએ. તો 4.50 કે 51 લઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. 4.51 ક્રોસ 10⁻⁵ પ્રમાણે ગણતરી 51 લખી નાખીએ આપણે. ગુણાકાર કેટલો આવતો હશે? 51 આવતો હશે. બસ વેલ્યુ મૂકી આની અંદર. log 4.51 ક્રોસ 10⁻⁵ is equal to 14.34 minus 1.25 ક્રોસ 10⁴ ભાગ્યા T. કેલ્વિન મતલબ તો એકમ. હવે આની log ની વેલ્યુ શોધશો તમે તો log ની વેલ્યુ તમને મળશે વિદ્યાર્થી મિત્રો, તમને કહું ને -18.6858 -18.3458 બરાબર, માઇનસમાં મળશે. એના પછી વાત કરીએ આને આ બાજુ લઈ લઈએ તો -14.34 ઇઝ ઇક્વલ ટુ -1.25 ક્રોસ 10⁴ ભાગ્યા T. કદાચ અહીંયા ઉકલતું ન હોય તો દેખાય છે, ક્લિયરલી દેખાય છે. ઓકે, હવે તાપમાનને કરતા બનાવીએ, આ ઉડતું એ ઉડાડી દઈએ બરાબર. તો આપણને માઇનસમાં મૂલ્ય મળશે, માઇનસમાં ઉડાડતા અહીંયા મળે છે 18.6858 -18.6858
ઇઝ ઇક્વલ ટુ -1.25 ક્રોસ 10⁴ ભાગ્યા t અને t ને ઉપર લઈ જઈએ તો t ઇઝ ઇક્વલ ટુ 1.25 ક્રોસ 10⁴ ભાગ્યા 18.6858 એટલું કરવામાં આવે તો આપણે વેલ્યુ મળે છે લગભગ 668.96 અહીં લખી નાખું છું એની વેલ્યુ ભાગાકાર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ક્લિયરલી આપણને મળે છે 668.96 t ઇઝ ઇક્વલ ટુ 668.96 એપ્રોક્સિમેટલી લખી શકાય 669 કેલ્વિન તો હંમેશા સેકન્ડ ઇન્વર્સમાં લેશો જો મિનિટ ઇન્વર્સમાં લેશો તો કેલ્વિનનું મૂલ્ય આપણે 739.3 કેલ્વિન મળશે બરાબર બે અલગ અલગ વસ્તુ છે તો આ રીતના સેકન્ડમાં લઈને જ આપણે ગણતરી કરશું કારણ કે એસઆઈ એકમ સેકન્ડ છે એટલા માટે તો આ દાખલો આ રીતના ગણી શકાય છે સમજાય છે તો પહેલા જ મેં ઓલરેડી k ની વેલ્યુ શોધી નાખી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાને કારણે તો k ની વેલ્યુ શોધી એના k ની વેલ્યુનું સેકન્ડ ઇન્વર્સ લીધા એના આધારે આજે આપણી પાસે સૂત્ર હતું રકમની અંદર એની અંદર વેલ્યુ મૂકી દીધી આપણે તાપમાન મળી જશે ઓકે એના પછી વાત કરીએ આગળ એના પછીનો દાખલો જોઈએ 28મો દાખલો એમાં લખ્યું છે એ નિપજોમાં વિઘટનમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને k નું મૂલ્ય 4.5 ક્રોસ 10⁵ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે તો હું લખતો જાઉં સાથે સાથે k ની વેલ્યુ આપણને આપેલ છે t ઇઝ ઇક્વલ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને k ની મૂલ્ય 4.5 k ઇઝ ઇક્વલ ટુ 4.5 ક્રોસ 10⁵ સેકન્ડ ઇન્વર્સ મળે છે ઓકે સક્રિયકરણ ઊર્જા EA આપણને આપેલ છે 60 કિલોજૂલ પ્રતિ મોલ ઓકે આ આપેલ છે અને સક્રિયકરણ ઊર્જા આપણને આપી દીધી છે કયા તાપમાને k નું મૂલ્ય કયા તાપમાન ફરીથી કીધું છે સક્રિયકરણ ઊર્જા k ની વેલ્યુ સોરી k નું મૂલ્ય આપેલ છે k નું તો આને k1 કહીશું અને k2 કહીશું અને t1 કહીશું અને t2 કહીશું તો આપણને વેલ્યુ મળે 1.5 ક્રોસ 10⁴ 1.5 ક્રોસ 10⁴ તો તાપમાન અને EA વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ કરવું પડે log k1/k2 બરાબર EA ભાગ્યા 2.303 t2 t1 છેદમાં t1 t2 બસ આ સૂત્ર વાપરવાનું છે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે EA ની વેલ્યુ કિલોજૂલ પ્રતિ મોલમાં છે એને જૂલ પ્રતિ મોલમાં ફેરવવું પડશે k1 તો ઓકે છે પણ તાપમાન હંમેશા સેલ્સિયસની જગ્યાએ કેલ્વિનમાં રૂપાંતર કરવું પડે તો સૌથી પહેલા વાત કરીએ તાપમાનને આપણે ફેરવવાની વાત કરીએ તો તાપમાન ઇઝ 10 ડિગ્રી પ્લસ આપણે એમ કહી શકાય 273 એડ કરીએ તો આપણે 283 કેલ્વિન મળશે તો આપણી પાસે એક વેલ્યુ મળી ગઈ 283 કેલ્વિન હવે આને કિલોજૂલ પ્રતિ મોલ છે ને મોલમાં જૂલ પ્રતિ મોલમાં એટલે 60 ક્રોસ 10⁵ જૂલ પ્રતિ મોલ ફેરવી નાખ્યું આપણે ઓલરેડી અને અહીંયા K2 નું મોલ એકમ આપણને આપેલ છે સેકન્ડ ઇન્વર્સ એ લખતા ભૂલી ગયો તો ઓકે ચલો હવે સૂત્ર મૂકીએ બસ બીજું કશું જ નથી હવે સૂત્ર મૂકીને કિંમત લાવવાની છે log K2/K1 બોર્ડની એક્ઝામમાં આવા દાખલા પૂછાય છે સતત 2 વર્ષ સુધી કન્ટિન્યુ પૂછાયેલા સિમ્પલ દાખલો પૂછો તો સૂત્ર મૂકીને જવાબ લાવવાના હતા log K2/K1 બરાબર EA ભાગ્યા 2.303 R કૌંસની અંદર T2 T1 છેદમાં T1 T2 બસ આ વેલ્યુ મૂકીને જવાબ લાવવાનો હતો EA શોધવાનો T2 શોધવાનો છે તો વેલ્યુ મૂકીએ log હું અહીંથી સ્ટાર્ટ કરું છું સમયને log K2 કેટલો આપણને આપેલો છે K2 આપણે 1.5 સોરી પહેલા તો K1/K2 આવશે સોરી મિસ્ટેક છે K1 ભાગ્યા K2 તો K1 કેટલો આપેલ છે 4.5 ક્રોસ 10⁵ છેદમાં K2 1.5 ક્રોસ 10⁴ ઓકે બરાબર EA ભાગ્યા 2.303
આની વેલ્યુ 8.314. ઓકે, T2 આપણને આપેલ છે, T2 આપણને આપેલ છે, શોધવાનું કીધું છે. ઓકે, T2 શોધવાનું કીધું છે -T1 283 છેદમાં 283 ક્રોસ T2 લખી શકાય, બરાબર. સોરી, EA ની વેલ્યુ આપી છે, EA ની વેલ્યુ લખતા ભૂલી ગયો છે, 60 ક્રોસ 10⁻3. ઓકે, આ બધી વેલ્યુ મૂકી દીધી છે, આપણે ઇનપુટ કરી દીધી છે. હવે આનો ભાગાકાર તમે જોશો 4.5 ભાગ્યા 1 મિનિટ, અહીંયા મારી મિસ્ટેક છે, K2 લેવું પડશે કારણ કે અંતિમ સમયે છે K2 ભાગ્યા K1. તો અહીંયા 1.5 ક્રોસ 10⁻4, અહીંયા 4.5 ભાગ્યા 10⁻3. તો K2 બાય K1 બરાબર વેલ્યુ મૂકી આપણે ઇનપુટ કરીએ તો સૌથી પહેલા આના ભાગાકારની વેલ્યુ મળશે 0.5228 log 0.5228 ઇઝ ઇક્વલ ટુ આ જે છે વેલ્યુ એમનેમ રહેવા દઈશું આપણે, તો 60 ક્રોસ 10⁻3 ભાગ્યા 2.303 ક્રોસ 8.314 T2 માઇનસ 283 છેદમાં T2 ક્રોસ 283. તો 283 અંદર એડ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો, કરવા હોય તો, બરાબર. ચલો એના પછી વાત કરીએ log 0. આપણને મળ્યું છે 52, આપણને મળ્યું છે 28. એની વેલ્યુની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એનું વેલ્યુ શોધવું પડશે ને, log ને 0.5228. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે આપેલ છે 0. આનો ભાગાકાર કરતા જે વેલ્યુ મળે છે 3.33 મળે છે log 3.33 log 3.33 ની વેલ્યુ મળે છે 0.5228 ઇઝ ઇક્વલ ટુ 0.5228 ઇઝ ઇક્વલ ટુ આને ઉપર જ લઈ લઈએ આપણે, ગુણાકારમાં લઈ લઈએ, ક્રોસ 2.303 ક્રોસ 8.314 ક્રોસ 283 પણ લઈ લઈએ સાથે સાથે, 283 છેદમાં 60 ક્રોસ 10⁻3 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ 283 ભાગ્યા T2 લઈ લઈએ, ચાલે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો એક આ વસ્તુ લીધી છે, એના આધારે જે ગુણાકાર ભાગાકાર કરવામાં આવે તો તમે ચેક કરશો વિદ્યાર્થી મિત્રો, લગભગ મળશે 0.0472, 0.0 T2 માઇનસ 283 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા T2 લખીએ 0.0472. આને ઉપર લઈ લઈએ તો શું થશે, T2 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આને આ બાજુ લઈએ, 283 ને પેલી બાજુ લઈ જઈએ, માઇનસ 0.0472 T2 ઇઝ ઇક્વલ ટુ 283. T2 ને કરતા બનાવ્યું, T2 1 માઇનસ 0.0472 ઇઝ ઇક્વલ ટુ 283. હવે T2 ઇઝ ઇક્વલ ટુ આ જે 1 માઇનસ 0.0472 છે એની વેલ્યુ 0. આપણે એમ કહીશ કે 9528 થશે, એને છેદમાં લઈ જઈએ, 283 ભાગ્યા 0.9528 વડે ભાગતા આપણને જે જવાબ મળે છે એ 297.02 કેલ્વિન મળે છે. તો કેલ્વિનમાં જવાબ મળી ગયો, કદાચ દેખાતું નથી તમને, હું બોલી જાઉં છું મોખી, બીજું કશું જ નથી કર્યું. 1 માઇનસ 0.0472 છે એની જગ્યાએ મેં લખ્યું છે 0.9528, એને પેલી બાજુ લઈ જાઓ એટલે 283 ભાગ્યા 0.9528 કરવામાં આવે તો આપણે 297.02 કેલ્વિન મળે છે. અને સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો -273.15 વડે 273 બાદ કરવામાં આવે તો આપણને મળશે 24.02 ડિગ્રી સેલ્સિયસ મળશે. તો આ થયો 28મો દાખલો. એના પછી આગળ વધીએ. ઓગણત્રીસમો દાખલાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા જરૂરી સમય 300 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય
તો 318 તાપમાને કેલ્વિન અને ઈ એ ગણો. તો 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા જરૂરી એમ લખ્યું છે. સમય કેટલો લાગે છે? 308 કેલ્વિન. તો એક કામ કરીએ, T1 બરાબર આપણે લખી શકાય 298 કેલ્વિન તાપમાન. તેને જે લાગતો સમય છે ને હું કહું છું સમયને T1 કહું. જો પ્રારંભિક સાંદ્રતા R0 હોય તો પ્રક્રિયા 10% પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયા બાકી કેટલો રહ્યો હશે? 100 માંથી 90. એટલે આપણે ધારો કે આપણે એમ કહી શકાય, મેં તમને કીધું હતું, યાદ કરો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે R2P. શરૂઆતનું તાપમાન શરૂઆતની T બરાબર 0 સમય સાંદ્રતા R0 છે એવું ધારી લઈએ. આ તો 0 છે. હવે અહીંયા શું કીધું છે? ઓલરેડી એક્ચ્યુઅલી 10% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે મતલબ એનો શું થયો? મતલબ કે જ્યારે 10% પૂર્ણ થાય તો 90% હિસ્સો હજી બાકી છે વપરાવા વગરનો. તો 90% મતલબ એને આપણે 100 વડે ભાંગીએ તો 0.9 થશે, તો R0 થશે. તો અંતિમ સમય સાંદ્રતા અહીંયા બની છે 0.1 જ નીપજ. બરાબર. તો હવે વેલ્યુ મૂકવાની છે પ્રથમ ક્રમના સૂત્રની અંદર. ઓલરેડી ભણી ગયા છે આપણે k બરાબર આપણે log k બરાબર 2.303 ભાગ્યા t k બરાબર 2.303 ભાગ્યા t log R0 ભાગ્યા RT લખી શકાય. અહીંયા 2.303 આપણી પાસે બીજી વેલ્યુ શેની છે? ઓલરેડી k આપણને આપ્યો છે, t આપણને આપ્યો છે 2k. વિદ્યાર્થી મિત્રો k બરાબર આપણે ઓલરેડી નથી આપ્યો અને નથી t આપ્યો છે. હા, એણે કીધું છે સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયા 25% પૂર્ણ થાય લાગતો સમય જેટલો છે. બંનેના સમય સરખા છે. એટલે કામ કરીએ, સમયની સરખામણી કરશું. જો એનું મૂલ્ય 4 × 10 સેકન્ડ છે તો 318 કેલ્વિન તાપમાને k અને e એ ગણો. તો બહુ ઈઝી પોઈન્ટ છે, કંઈ અલગ નથી, ગભરાવાની જરૂર નથી ઓલરેડી. તો પહેલા તો એક કામ કરીએ, એક સૂત્ર વાપરીએ. આને T1 કહી દો અને આને કહી દે K1. બરાબર. T1 ને ઉપર લઈ જઈએ, T1 કારણ કે સમય બંનેનો સરખો છે એટલા માટે. અહીંયા K1 log R0 ભાગ્યા શું આવશે? 0.9 R0. ચલો R0 ઉડી જશે. 2.303 ભાગ્યા K1 અને T1 કીધું છે log 1/0.9 એટલે 10/9 લખું છું. આને સમીકરણ નંબર 1 અત્યારે આપી દઉં છું. ચલો, આને 10/9 લખી નાખ્યું છે. એ સમીકરણ નંબર 1 આપી દીધું. કદાચ તમે log શોધીને પણ વેલ્યુ મૂકી શકાય. તો log 1/0.9 નો log થશે વિદ્યાર્થી મિત્રો 0.04575. તો ડાયરેક્ટ પણ લખી શકાય. તો આની જગ્યાએ હું લખી નાખું 0.045 ક્રોસ 0.045. આમાં જગ્યા ઓછી છે એટલે હું એક સ્ટેપ કાપું છું, બાકી તમારે દર્શાવવાનું છે. બરાબર. 4575 ક્લિયર. તો આને સમીકરણ નંબર 1 આપી દીધો છે 4575 વાળો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે એને કીધું 25% પૂર્ણ થાય પણ એના સમય લાગતો સમય 308 કેલ્વિન આપણને આપેલો છે. તો T2 આપણને આપેલો છે 308 કેલ્વિન. ઓકે. ત્યારે પ્રક્રિયા ઓલરેડી સમય પૂર્ણ થવા માટે તો આપણે એમ કહી શકાય શરૂઆતની સાંદ્રતા R0 જ્યારે 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે? 0.75 R0 થશે. લખી શકાય. ચલો, આ બંને વેલ્યુ મૂકી દીધી છે. આ બંને ઇનપુટ કરી આપણે T2 બરાબર T2 2.303 ભાગ્યા K log R0 ભાગ્યા RT ની સ્થાને હવે ડાયરેક્ટ મૂકું છું 0.75 R0 ઉડી જશે. 2. K ક્રોસ log 1/0.75 ની વેલ્યુ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ તો આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો 1.33 ની વેલ્યુ શોધવાની થશે. તો આપણને મળે છે 0.1249.
હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે આ બંનેને હવે T2 અને T1 બંને ઇક્વલ છે, આપણે એમ કહી શકાય બંને ઇક્વલ છે, સમય બંનેનો લાગતો સમય કેવો છે? સરખો છે. તો બંનેને સરખો કરવા માટે આપણે વેલ્યુ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખામણી કરીએ. T1 = T2 તો વેલ્યુ મૂકીએ 2.303 ભાગ્યા k અને k ઓલરેડી આને k2 કહીએ તો જ આપણને આઈડિયા મળશે, બરાબર? તો આને k2 કીધું છે, એના આધારે આપણે શોધીએ. ઓકે, પ્રથમ ક્રમની છે ને પ્રક્રિયા? ઓકે, હા ઓકે, પ્રથમ ક્રમની છે. તો 2.303 ભાગ્યા k1 ક્રોસ 0.04575 ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા k2 ક્રોસ 0.1249. હવે સમજી લો 2.303 તો ઉડી જશે, ઉડાડી દઈએ, બરાબર? બાકીની વેલ્યુ છે k2 ને ઉપર લઈ લઈએ અને k2/k1 આ પદ છે 0.04575 ને છેદમાં લઈ જઈએ તો આપણને વેલ્યુ મળશે ઓલરેડી. તો k2 ભાગ્યા k1 ઉપર લખીએ, થોડીક જગ્યા રહેશે નહીં એટલા માટે. k2 ભાગ્યા k1 ઇઝ ઇક્વલ ટુ 0.1249 છેદમાં 0.04575. k2/k1 નું વેલ્યુ મળી ગઈ આપણને વિદ્યાર્થી મિત્રો. એની વેલ્યુ આપણે એમ કહી શકાય 2.717 મળશે આનો ભાગાકાર કરતા 2.717 k2/k1. ચલો આના ઉપરથી આપણે યાદ કરીએ તો log k2/k1 બરાબર EA ભાગ્યા 2.303 r ક્રોસ t2 - t1 છેદમાં ઓલરેડી t1 * t2 લખી શકાય. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ અહીંથી log k2/k1 2.303. બરાબર, તમારે સૂત્ર લખવાનું આમાં જગ્યા નથી એટલા માટે સોરી EA પહેલા એક લખી નાખીએ પછી ભૂસી નાખીશ, બરાબર? 2.303 ક્રોસ r કૌંસની અંદર t2 - t1 છેદમાં t1 * t2. આ સૂત્ર લખવાનું. લખ્યા બાદ એની અંદર વેલ્યુ ઇનપુટ કરીએ તો અહીંયા જગ્યા ઓછી છે એટલા માટે હું આની અંદર વેલ્યુ ડાયરેક્ટ ઇનપુટ કરું છું, આ ભૂસી નાખું. તમારે લખવાનું છે, બરાબર? log હવે તો હું લખું k2/k1 ની જગ્યાએ શું લખી શકાય? log 2.717 બરાબર 2 EA આપણે શોધવું છે ભાગ્યા 2.303 ક્રોસ r ની જગ્યાએ 8.314 કૌંસની અંદર t2 કેટલો છે આપણી પાસે? 308 કેલ્વિન. 308 - 298 છેદમાં 308 ક્રોસ 298. હવે EA ને આની log 2.717 નું log આપણે લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે 0.4324. 0.4324 આ બધા વેલ્યુને ઉપર લઈ લઈએ. ક્રોસ 308 ક્રોસ 298 ક્રોસ 2.303 ક્રોસ 8.314 ક્રોસ આ બાદબાકી કરી નાખો, સોરી આ બાદબાકી કરીએ ભાગાકારમાં આવશે તો આપણને મળે છે 10/10 બરાબર આપણે શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? EA. અમે EA અહીંથી લખ્યું છે. ઓકે, તો EA મળવા માટે આપણે એમ કહી શકાય. હવે EA ની વેલ્યુ કેટલી થશે એ જોઈએ તો ભાગાકાર ગુણાકાર કરતા આપણને મળે છે 75990 બરાબર. 75 EA બરાબર 75990 જૂલ પ્રતિ મોલ. તો EA આપણી પાસે આવી ગયું. આપણે શોધવાનું કીધું હતું EA પહેલી વસ્તુ. હવે K શોધવો છે તો K શોધવા માટે EA આપણી પાસે છે. હવે 318 કેલ્વિન તાપમાને K ની ગણતરી કરી. 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કર્યો છે ને એને ઓલરેડી લખ્યું છે 318 કેલ્વિન તાપમાને K અને EA નું વેલ્યુ શોધો. તો 318 કેલ્વિન તાપમાને તો આપણે શોધી નાખ્યું છે. હવે વાત કરીએ K નું વેલ્યુ શોધીએ તો K ની વેલ્યુ K ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય, સોરી એક સૂત્ર હવે સમજી લો કે એટલે આની જરૂર નથી, તમે લખી નાખ્યું છે, હું ભૂસી નાખું છું. આ બાજુ લખું એટલે આઈડિયા આવશે. તો 318 કેલ્વિન તાપમાન માટે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો log K
બરાબર log a માઇનસ ea ભાગ્યા 2.303 r into t આ સૂત્રનો ઉપયોગ કરી બરાબર 318 કેલ્વિન તાપમાને log k ની વેલ્યુ આપણી પાસે 318 કેલ્વિન તાપમાને આપેલી છે log k log 4 તો આપેલ છે ઓલરેડી 4 ક્રોસ 10 આપેલ છે એની વેલ્યુ આપેલ છે k ની વેલ્યુ આપણને આપેલી નથી e ની વેલ્યુ તો આપણે શોધી નાખી ઓકે તો k ને તો કરતા જ રાખશું તો log a ની જગ્યાએ log a આ a ની જગ્યાએ log 4 માઈનસ e ભાગ્યા 2.303 r e કેટલો આપણને આપ્યો તો 75990 ભાગ્યા 2.303 ક્રોસ 8.314 ક્રોસ તાપમાન આપણે 318 કેલ્વિન લીધું છે બરાબર 318 કેલ્વિન લીધું છે log 4 ની વેલ્યુ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો મળે છે આપણે એમ કહી શકાય log 4 ની વેલ્યુ આપણને મળે છે લગભગ 4 ક્રોસ log 4 ઓકે 4 ક્રોસ 10 છે 10 તો એની વેલ્યુ આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 4 ક્રોસ 10 ની 10 માંથી છે એટલે આપણે કહી શકાય 10.6021 માઈનસ આનો બાદબાકી કરશો ભાગાકાર કરશો તો 12.4803 તો માઈનસમાં વેલ્યુ મળશે એ -1.8782 -1.8782 મળશે log k બરાબર હવે k પહેલી બાજુ લઈ જઈએ એટલે k -1.8782 નો એન્ટીલોગ માટે મેં તમને કીધું છે કે જ્યારે પણ માઈનસ મૂલ્ય હોય તો આની અંદર એક ઉમેરવાનો એટલે 2 ને એકમાંથી જે વેલ્યુ બાદ કરશો આપણે બરાબર એ વેલ્યુ બાદ કરતા આપણને જે જવાબ મળે છે એ 18 મળે છે એકમાંથી હવે આનો એન્ટીલોગ જોવાનો થશે એન્ટીલોગ જોઈએ તો આપણને મળે છે આને ઘાતમાં ફેરવી નાખીએ એટલે 10⁻². આને યાદ રાખજો અને બાકીની જે વસ્તુ વધી છે એની વેલ્યુ શોધીએ તો આપણને 1.3237 મળશે 1.3237 સેકન્ડ ઇન્વર્સ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે શોધી શકાય છે જવાબમાં તો k ની વેલ્યુ આપણને મળી ગઈ ઓલરેડી 1.3237 ક્રોસ 10⁻² સેકન્ડ ઇન્વર્સ તો આ રીતના આખો દાખલો ગણાશે એના પછી લાસ્ટમાં 30મો દાખલાની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ફિનિશ થશે એક દાખલો છે લાંબો છે એ હું તમને સ્ક્રીનશોટ પાડીને એનો ફોટો મોકલીશ ખાલી સમજાવી દઉં છું બરાબર ઓકે પહેલા 30મો દાખલો ફટાફટ ગણી લઈએ 30મા દાખલાની રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલ છે એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન તાપમાન વધારતા 4 ગણો થયો બરાબર પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા ગણો એ શોધવાનું કીધું એમ ધારીને કે તાપમાન સાથે બદલાતી નથી તો સૂત્ર બહુ ઈઝી છે કે T1 બરાબર 293 લઈએ T1 293 T2 વધીને કેટલો થયો 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે વેગ એટલે K2 કે દાખલા તરીકે K1 હતો એ દાખલા તરીકે આપણે K1 ની વેલ્યુ લઈએ x તો K2 નો વેગ કેટલો થશે 4x થશે 4 ગણો થયો બરાબર આ વસ્તુ કીધી છે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો E ગણો અને E એ તાપમાન સાથે બદલાતી નથી તો કઈ વાંધો નહીં બહુ ઈઝી થઈ ગયો હવે દાખલો તો સૂત્ર મૂકીને કિંમત લાવવાની છે log K2 by K1 is equal to E બરાબર ભાગ્યા 2.303 ક્રોસ R T2 minus T1 છેદમાં T1 into T2 વેલ્યુ એડ કરીએ log x 4x ભાગ્યા x is equal to EA ભાગ્યા 2.303 R ની વેલ્યુ 8.314 લઈશું જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન એની વેલ્યુ છે T2 આપણને આપેલ છે 313 કેલ્વિન આપણને આપેલ છે તો 313 માઈનસ 293 કેલ્વિન ભાગ્યા 313 ક્રોસ 293
ઓલરેડી x વેલ્યુ ઉડી જશે. log 4 ની વેલ્યુ તમે લેશો તો 0.6021 થશે. 0.6021 એ કામ કરીએ એને કરતા બને નથી પહેલેથી. ચલો 0.6021 આ બધા પદ ઉપર લઈ જાય. 2.303 ક્રોસ 8.314 ક્રોસ 313 ક્રોસ 293. આ જે પદ બાદબાકી કરશો એટલે 20 આવશે. 20 ને છેદમાં લઈ જાય. વેલ્યુ ભાગાકાર કરતા આપણને 52,863.3 જૂલ પ્રતિ મોલ મળશે. જૂલ પ્રતિ મોલ, સોરી મોલ લખતા ભૂલી જઈએ છે. જૂલ પ્રતિ મોલ મળશે. દાખલો પૂરો. કિલો જૂલમાં કીધું તો 1000 વડે ભાગી નાખો. તો આ 30મો દાખલો અહીંયા પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મેં તમને કીધું તો ગ્રાફ વાળો દાખલો છે બરાબર, એ આપણે લાસ્ટમાં જોઈશું. એની હું આખો દાખલાની રીત આપી દઈશ બરાબર, પરંતુ સમજાવી દઉં એક વખત કેવી રીતના ગણવાનો છે. રકમ વાંચીએ આપણે. N2O5 ના વેગ અચળાંક જુદા જુદા તાપમાને આપણને આપેલા છે, એટલે k ની વેલ્યુ આપેલ છે. હવે ઓલરેડી ગ્રાફની અંદર તમે જોશો તો દરેકના પહેલા સૌથી પહેલા ગ્રાફની અંદર કોષ્ટક બનાવવું પડશે. ચલો એ પણ જોઈ લઈએ. સૌથી પહેલા ગ્રાફ દોરવો હોય તો એના કોષ્ટક બનાવવું પડશે. સૌથી પહેલા આપણને આપેલ છે 0, ચોપડીની અંદર આપેલ છે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને. T અહીંયા 0 આપેલ છે, અહીંયા 20 આપેલ છે, પછી 30 નહીં 40, 60 ને 80. 40, 60 અને 80 એટલું આપેલ છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 10:5 માં આપણને ઘાતમાં આપેલ છે. હું અંદર જ લઈ લે. k ની વેલ્યુ લીધી છે. k તાપમાન હતું, હવે k ની વેલ્યુ લીધી છે. ડાયરેક્ટ લઈએ. k ની વેલ્યુ આપણને આપેલ છે 0.0787. 0.0787 ક્રોસ 10:5 0 હોય ત્યારે 1.70 ક્રોસ 10:5. પછી 40 આપણને આપેલ છે 25.7 ક્રોસ 10:5. 60 આપણને આપેલ છે 178 ક્રોસ 10:5. યાદ રાખજો 5 10:5 કૌંસની બહાર લખેલ છે કોષ્ટકની અંદર. ક્રોસ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ લખ્યું છે. 2140 ક્રોસ 10:5 એટલું વેલ્યુ આપણને આપેલી છે ચોપડીની અંદર બરાબર. હવે એને કીધું છે રકમની અંદર લખ્યું છે, વાંચું છું. ln k અને 1/t વચ્ચેનો આલેખ દોરો. તો ln k શોધવો પડે એના આધારે બરાબર. ln k શોધવા માટે આપણે જાણીએ છીએ log k ક્રોસ 2.303. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખું છું કે ભાઈ એક કોષ્ટક બનાવો log k ક્રોસ 2.303. મતલબ આનો log જોવો ને એને ગુણ્યા 2.303 વડે ગુણતા સૌથી પહેલા 0.787 ક્રોસ 10:5 નો વેલ્યુ લઈએ તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય 787,410 એટલે 0 થશે. આની અંદર 5 એડ કરીએ તો 17000. ઓકે 17,000. આની અંદર ઓલરેડી 5 એડ કરીએ 1 2 3 4 ને 5 સોરી 5 બરાબર. એ રીતના વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 700 આવશે. અહીંયા એડ કરીએ 5 એડ કરીએ તો 7 1 2 3 4 ને 5. ઓકે 178,000,000. ઓકે આની વેલ્યુ શોધવાની છે. 2140,000 3 ને 4 3 ને 4 ને 5. ઓકે આ બધાના log શોધી નાખો. log ને ક્રોસ 2.303 કરો એ તમારે જાતે શોધવાનું છે બરાબર. એ વેલ્યુ તમારે જાતે શોધવાની છે. હવે જે વેલ્યુ મળે છે ln k મળી ગયો છે. ln k વિરુદ્ધ 1/t નો ગ્રાફ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો હું એક ગ્રાફ ડાયાગ્રામ દોરું છું આશરે. દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા 1/t નો ગ્રાફ દોરવાનો કીધો છે. 1/t વિરુદ્ધ 1/t નું એક વેલ્યુ શોધવી પડશે. તો એક હજી ખાનું બનાવી નાખો 1/t સમજી લો. 1/t 1/0 તો ઇન્ફિનિટી થાય, અનંત અંતરે થાય. ઓકે તો અનંત અંતર 1/t નું વેલ્યુની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો 0 ડિગ્રી છે. સોરી 0 ડિગ્રી છે એટલે 273 કેલ્વિન તાપમાન થશે. તો આને કેલ્વિનમાં ફેરવી નાખો. પહેલા કેલ્વિનમાં ફેરવ્યા બાદ 1/273 લખશો. જે પણ વેલ્યુ મળે એના આધારે તમારે શોધવાની થશે. તો ઓલરેડી ગ્રાફ હું તમને અહીંયા તાપમાન છે અહીંયા લખી નાખું. ભાઈ અમુક અંતર રાખું. દાખલા તરીકે હું ચોપડી એક મટીરિયલ લીધું છે એની અંદર મેં ચેક કર્યું છે વેલ્યુ શું આવશે બરાબર.
તો ઓલરેડી એની અંદરથી હું કહું કે 2.8 3 લીધો છે, 3.2 બબ્બેનો ગાળો લીધો છે. તમે પણ લઈ શકો છો. બરાબર, 3.1 આ લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આપણે આવી રીતના આપેલ છે 2.8 2 નો ગાળો લીધો છે 0.2 નો. 2.8 3 3.2 3.4 આ રીતના દોરી શકાય છે. પછી એની અંદર આપેલ છે અહીંયા 0 થી સ્ટાર્ટ કર્યું છે 8 16 32. એ જે ગ્રાફ દોર્યો છે ln k નો, જે અહીંયા વેલ્યુ મળશે ln k એટલે મેં તમને કીધું log k ક્રોસ 2.3 કરશો એની જે વેલ્યુ મળે છે એના આધારે. હવે તમારે જોવાનું છે કે 1/t એટલે કે 1/273 કેલ્વિન તાપમાને વેલ્યુ કેટલી મળે છે, બેના બિંદુને જોડશો તો તમને જવાબ જે મળે છે એના આધારે આપણે ગ્રાફ રચાશે. એ ગ્રાફ અહીંયા કંઈક રચાશે. તેમના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર લેશો તમે, અહીંયા ઢાળનું મૂલ્ય મળશે. ઢાળ બરાબર અહીંયા આપણે ભણી ગયા છે -Ea/r મળશે. શું મળશે? ઢાળ બરાબર -Ea/r. ઢાળ કેવી રીતના નક્કી કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તમે નક્કી કરી શકો AB ભાગ્યા BC ના આધારે. આ AB છે, આ ભાગ્યા BC કરશો એટલે ઢાળ મળશે, જેમાં E ની વેલ્યુ તમને E બરાબર આ લખી શકાય છે. R બરાબર 8.314 લઈને આપણે ઉપર ગુણાકાર કરીએ એટલે E મળી જાય. E ના આધારે આપણે ઓલરેડી વેલ્યુ મૂકી શકાય. પછી આપણે કીધું છે ઓલરેડી ગ્રાફ દોર્યા બાદ એણે રકમની અંદર પૂછ્યું છે કે આલેખ દોરો અને A અને E ના મૂલ્ય ગણો. ચલો E ના મૂલ્ય તો મળી ગયા. હવે A નું મૂલ્ય શું હશે? તો A નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ તૂટક રેખા વડે છે. અહીંયાથી હું આગળ લંબાવવામાં આવે જે બિંદુ એ છેદે છે એ બિંદુ આપણને શું દર્શાવે છે? ln k. તો ln k 0 બતાવે છે, એટલે કે ln આપણે એમ કહી શકાય એક વેલ્યુ મળશે log k2/k1 બરાબર આપણે E ભાગ્યા 2.303 rt ના આધારે પણ શોધી શકાય છે. અહીં આંતરછેદનું મૂલ્ય ln k મળે છે. શું મળે છે? ln k આંતરછેદનું મૂલ્ય. બરાબર, જે આપણને જે પણ મળશે. હવે આપણે ln k2/k1 બરાબર E ભાગ્યા 2.303 ઇન્ટુ t2 - t1 ના આધારે ગણતરી કરીએ તો આપણે બે ટેમ્પરેચર આપ્યા છે અને અચળાંકના આધારે પ્રાકથન કરવાનું છે. તો k2 એટલે કે આપણે લઈશું 25.7 ક્રોસ 10⁵ અને k1 બે જે ડિફરન્ટ છે અહીંયા કોઈ પણ બે નો લઈ લઈશું. k2 25.7 અને આપણે લઈશું 1.70 ક્રોસ 10⁵ વાળું પોઈન્ટ પણ લઈ શકાય છે. બરાબર, તો આ બેની વેલ્યુને આધારે આપણે એમ કહી શકાય ટેમ્પરેચર આપણને આપેલ છે એટલા માટે 30 અને 50 ડિગ્રી 30 અને 50 ડિગ્રી એટલે અહીં વચ્ચેનો ગાળો થયો. તમારથી 30 ડિગ્રી લઈ લેવાનું છે. ln k કેટલું મળે છે એના પરથી k શોધવાનું છે. બરાબર, તો એના આધારે આપણે વેલ્યુ શોધતા log ડિફરન્ટ મળ્યા બાદ E ને કરતા બનાવશો તો E ની વેલ્યુ મળશે. એ E ની વેલ્યુ આશરે મળે છે વિદ્યાર્થી મિત્રો 103.558 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો મળે છે. બરાબર, ત્યારબાદ T બરાબર A ની ગણતરી માટે T 293 કેલ્વિન તાપમાન લીધું છે અને K બરાબર 1.7 ક્રોસ 10⁵ અને E આપણને જે મળ્યું છે 103.558 જૂલ આપણને જે મળ્યું છે એ આની વેલ્યુ 8.314 એ log k બરાબર log a minus E by 2.303 rt ની વેલ્યુની અંદર મૂકતા એનો મળે છે. આલેખની રીતની વાત કરીએ તો એની ગણતરીની વાત કરીએ તો આપણે આંતરછેદનું મૂલ્ય log k મળી ગયું છે. log k બરાબર આપણે જાણીએ છીએ કે આંતરછેદ બરાબર ln a પણ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે એમ કહીશ કે ln a. અહીંયા મતલબ ln k એટલે શું મળે છે? આપણે a ની વેલ્યુ મળે છે એમ કહી શકાય ln a. બરાબર, તો અહીંયા ln a મળે છે. ln a ઇઝ ઇક્વલ ટુ જે પણ મળે છે અહીંયા બિંદુ, તો એના આધારે પણ a ની વેલ્યુ શોધી શકાય છે. તો એ પણ આપેલ છે. 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને k ની ગણતરી કરવી છે તો ફરીથી એનું એ સૂત્ર વાપરો log k બરાબર log a minus E ભાગ્યા 2.303 તો તમને મળશે. એવી જ રીતના 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શોધો log k બરાબર log a minus E ભાગ્યા 2.303 rt, જેનો હું તમને ઓલરેડી ફોટો પાડીને તમને મોકલીશ. તમે સમજજો, ન ખ્યાલ આવે તો મને મેસેજ કરજો, હું તમને સમજાવીશ ફરીથી. બરાબર, ફરીથી એક વાત કરો. પહેલા તો 4 ખાના બનાવવા પડશે, ત્યારબાદ એક ગ્રાફ દોરવો પડશે. ગ્રાફની અંદરથી એક ઢાળનું મૂલ્ય -E ભાગ્યા r, r ની ઉપર લઈ જઈએ એટલે ઢાળ મળી ગયો આપણને, E મળી ગયો સક્રિયકરણ ઊર્જા. હવે
એ શોધવો છે ઢાળ ઉપરથી, તો ln k જે મળે છે આંતરછેદનું મૂલ્ય એ ln k બરાબર ln a આંતરછેદનું મૂલ્ય. એટલે કે આનો ln લેવો હોય તો શું લેવું પડે આપણે? log a * 2.303 થશે આના બરાબર. હવે a ને કરતા બનાવવાનો છે તો ઓલી બાજુ 2.303 વડે ભાંગી નાખવું પડશે અને વેલ્યુ મળશે એને, અને એનો એન્ટીલોગ શોધી નાખો એટલે એની વેલ્યુ મળી જાય. ચલો આ પણ થયા બાદ આપણે એમ કહી શકાય log k2 ભાગ્યા k1 ના આધારે આપણે ES શોધી નાખીએ, સક્રિયકરણ ઊર્જા સૂત્રના આધારે. તો કોઈ પણ બે ની વેલ્યુ લ્યો, ઓલરેડી કોઈ પણ બે ટેમ્પરેચરની વેલ્યુ લ્યો અને એના આધારે આપણે ES શોધી શકાય છે. કોઈ પણ આમાંથી તમને ઈચ્છા થઈ લઈ શકાય છે. બરાબર, મેક આપેલ છે એના આધારે E મળી ગયો. E બધા માટે સમાન હોય છે. બરાબર, બધી કોઈ પણ ટેમ્પરેચર E બદલાતો નથી. તો ઓલરેડી એણે એમ કીધું 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને k ની ગણતરી કરો. તો log k બરાબર log a minus E ભાગ્યા 2.303 RT. તો log k ની વેલ્યુ આપણે શોધવી છે. a ની વેલ્યુ ક્યાંથી મેળવી છે? તો આની ઉપરથી મેળવી છે. બરાબર, આલેખની રીતથી સૂત્રને આધારે મેળવવું હોય તો ફરીથી એનું એ જ સૂત્ર વાપરવું પડે. log k બરાબર log a minus E ભાગ્યા 2.303 RT. log k તમને અહીંયા જે કોઈ પણ ની વેલ્યુ ટેમ્પરેચર ફિક્સ કરવું પડશે. દાખલા તરીકે 293 કેલ્વિન તાપમાને ફિક્સ કર્યો છે, તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ત્યારે k ની વેલ્યુ શું છે એ મૂકશો એટલે a ની વેલ્યુ મળી જશે. એ તો તમને મેં કીધું ફિક્સ મળે છે આના આધારે. બરાબર, તો a ની વેલ્યુના આધારે આપણે ગણતરીના આધારે મળી જશે. એના પછી 30 ડિગ્રી 50 ડિગ્રી માટે પણ એ જ ટેમ્પરેચર લેવાનું છે અને ગણતરી કરવાની છે. જવાબ હું તમને એમાં મૂકી દઈશ, તમે ગણજો જાતે. તો આજે ચેપ્ટર નંબર 4 નું NCERT રિલેટેડ પોઈન્ટ બધા પૂરા થઈ ગયા છે. બરાબર, હવે જે GNET ની અંદર ટોપિક ચલાવવો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હા, હું તમને PDF મોકલવાનો હતો રવિવારે પણ મોકલી નથી શક્યો. પણ હા, તમને આ વિડીયો સાથે કદાચ તમને એની PDF મળી જશે. બરાબર, અને એ PDF તમને સોમવારે મેં કીધું તું મોકલવાની, એની જગ્યાએ સોમવારે નહીં મંગળવારે મને મળી જવી જોઈએ. એના દાખલા બધા કમ્પ્લીટ. હું તમને લગભગ એના જેટલા દાખલા છે એ 3-4 દિવસની અંદર PDF રોજ તમે મંગળવારે મને મોકલશો એટલે મંગળવારે બીજી PDF મોકલીશ. એ તમારે મને સોલ્વ કરીને બુધવારે આપવાની રહેશે. બરાબર, જેથી તમે મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરી શકો એટલા માટે. ચલો આજનો સેશન અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો.